અનિરુદ્ધ રીબડા જે બહુ એને મહાન બનાવીને અત્યારે ઊંચો કરી રહ્યા છે, એણે 22 વર્ષની ઉંમરે પોપટભાઈ સોરઠિયા 15મી ઓગસ્ટે સરેઆમ એની હત્યા કરી નાખવા. હું દીકરી તરીકે જો હું મીડિયાના માધ્યમથી આમ જાહેરમાં બોલી શકતી હોય અને અનિરુદ્ધ જેવાને લુખ્ખા તત્વ તરીકે ગણાવી શકતી હોય તો તમારામાં તેવડ નથી, તમે એકાદ મુદ્દો ઉપાડો. ભાજપમાંથી પણ ટિકિટો આવે જ છે ખોડલધામને. હું તો ખુલ્લેઆમ બોલવાવાળી માણસ છું એટલે હું કહીશ કે નરેશભાઈ પોતે મારી પાસે આવ્યા છે, મને કીધું અત્યારે કશું જ ના બોલીશ. અચ્છા, મને નરેશભાઈ પોતે કીધેલું. શું કામ ના બોલું? ઇલેક્શન છે એટલા માટે કે 14 દીકરાઓને તમે ગોળીએ એ લોકોએ દીધા છે. અને કોણે દીધા છે હું તો નામ લઈને જ કહું છું કે અમિતભાઈનો જ ઓર્ડર હોય, બાકી કોઈની તેવડ નથી કે આટલું બધો ગોળીબાર કરી શકે. ઘણી વખત અમારે એવું પણ થાય છે કે મંચ ઉપરથી એવા માણસો સમાજની દીકરીઓ વિશે ભાષણ આપતા હોય છે કે જે પાછળના બારણેથી અમને હરેસમેન્ટ કરતા હોય. અને પાસનો જ એક નેતા હતો જે શરૂઆતમાં જ બીજેપીમાં ભળી ગયો હતો, એણે પણ મારી સાથે આવું કર્યું. આપણે સાથે ફરીએ છીએ તો ફ્રેન્ડ થઈએ, ક્યાંય હોટલમાં જઈએ, રોકાઈએ, તું મારો હાથ પકડ. મારે ત્યારે પણ મગજમારી થઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલનું ખૂન તો તમને ખબર છે કેવું હતું, તો એ જ સમાજમાંથી ક્યાંક ને ક્યાંક હું આવું છું. તો આટલા બધા અન્યાયો પછી મારું પણ ખૂન ખોલવા માંડ્યું. આનંદીબેન પટેલ, આનંદીબેનની સાથે સાથે નીતિનભાઈનું કરિયર પૂરું કરી નાખ્યું. આજે કેવા મહિલા પાટીદાર યુવા નેતા સાથે મળવું છે કે પાટીદાર અનામત આંદોલનથી જેમણે શરૂઆત કરી, સામાજિક કાર્યકર્તા તરીકે હાલ કાર્યરત છે અને પાટીદાર સમાજની સામાજિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. અને મહત્વની વાત છે કે લોકસભાની ચૂંટણી સમયે આ જ પાટીદાર સામાજિક સંસ્થાઓ અને નેતાઓની સામે તેમણે બંડ પોકારતા કહ્યું હતું કે 14 પાટીદાર દીકરાઓ જ્યારે આંદોલનમાં મોતને ભેટ્યા ત્યારે તમારા અવાજ ચૂપ રહ્યા, હજુ તેમને ન્યાય નથી મળ્યો, તમારા અવાજ ચૂપ છે, તો આ કારણ શું છે? વિગતે વાત કરીએ જિગીશા પટેલ સાથે સમગ્ર મામલે પાટીદારમાં ચાલી રહેલા પાટીદાર પાવર પોલિટિક્સ વિશે. નમસ્કાર જિગીશા. નમસ્કાર જી, આપનું સ્વાગત છે સોમાનમાં. સૌપ્રથમ તો તમે સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને વાતની શરૂઆત કરતાં પહેલાં મારે એ જાણવું છે કે લોકસભાની ચૂંટણી સમયે જે ચર્ચાઓ ચાલી રહી હતી પાટીદાર સમાજમાં અને એક તરફ તો ક્ષત્રિય સમાજમાં પણ રોષ હતો, ત્યારે તમે ઘણા બધા ઇન્ટરવ્યૂઝ આપ્યા જેમાં તમે રોષ પ્રગટ કરી રહ્યા હતા. તો સમગ્ર મામલો શું હતો? તુષારભાઈ, સૌપ્રથમ તો સ્વમાન ચાલુ કરવા માટે અને સરકારની સામે બુલંદ અવાજ ઉઠાવવા માટે તમે જે કંઈ પણ કદમ ઉપાડ્યું છે એના માટે આપ સૌનો ખૂબ ખૂબ અભિનંદન. તમે જે વાત કરી લોકસભા વખતે જે કંઈ પણ ઇસ્યુ થયા હતા એ ઇસ્યુમાં હું ત્યારે ખોડલધામની અમદાવાદ જિલ્લાની સહકન્વીનર હતી અને અમદાવાદ જિલ્લાની અંદર ખોડલધામની એક મિટિંગ બોલાવવામાં આવી હતી લોકસભાના પ્રચાર મામલે. હવે એ ટાઈમે લોકસભામાં ગાંધીનગર લોકસભાના પ્રચાર માટેની એક મિટિંગ હતી. દિનેશભાઈ કુંભાણી એની ઓફિસે મિટિંગ થઈ હતી. બિપિનભાઈ ગોતા અને બીજા ટ્રસ્ટીઓ દ્વારા જે અમદાવાદનું જોતા હતા, ખોડલધામનું સંગઠન જોતા હતા, એ લોકો દ્વારા અમદાવાદની અંદર લેવા પાટીદાર સમાજના જેટલા પણ ઘટકો કામ કરી રહ્યા છે એ બધાને ફરજિયાત હાજર રહેવાનું કહ્યું હતું. અને મુદ્દો એવો હતો કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા અને એની હાજરીમાં અમિત શાહના લોકપ્રચારની વાત કરવાની હતી અને આહવાન કરવામાં આવ્યું હતું, જેના માટે થઈ અને મેં એક અવાજ પુકાર્યો હતો, ઉઠાવ્યો હતો. પણ અમિત શાહના પ્રચારની સામે તમારે શા માટે અવાજ ઉઠાવવો પડે? અમિત શાહ તો ઉમેદવાર હતા લોકસભાના, સામાન્ય રીતે થવાનું. પણ ખોડલધામ સંસ્થા કોઈ પટેલોની સંસ્થા છે. લેવા પટેલના એક કહેવાય ને નાનામાં નાના ઘરેથી જે કંઈ પણ દાન ગયું છે એનાથી બનેલી સંસ્થા છે. ખોડલધામ સંસ્થા એ દરેક લેવા પટેલ સમાજના આસ્થાનું કેન્દ્ર છે. તમે સંગઠનનો અને સંસ્થાનો ઉપયોગ કોઈ બીજાના પ્રચાર માટે તમે ના કરી શકો, એ પહેલો મુદ્દો હતો. અને બીજો મુદ્દો એ હતો કે સામે લેવા પટેલની દીકરી લડતી હતી. ત્યારે ખોડલધામની ફરજ એ આવે છે કે હું ના નથી પાડતી, કોઈ પણ સંગઠન, સામાજિક સંગઠન, એને ક્યારેક ને ક્યારેક રાજકીય સાથે સપોર્ટ લેવો પડે, દેવો પડે, બધું કરવું પડે. પરંતુ જ્યારે આપણી લેવા પાટીદારની દીકરી ત્યાંથી લડતી હોય અને તમે એની સામે ઊભેલા ઉમેદવારને સપોર્ટ કરવા માટે તમે તમામ પાટીદાર સમાજને એવું આહવાન કરો કે ગાંધીનગરના તમામ પટેલ પરિવારની ઘરે જઈ અને તમારે અમિત શાહનો પ્રચાર કરવાનો છે, તો આજે મારો પ્રશ્ન એ હતો કે ત્યાં જઈને અમે પ્રચાર શું કરીએ કે જેણે આંદોલનની અંદર 14 દીકરાને ગોળીએ મારવાનો ઓર્ડર દીધો એને તમે ફરીથી વોટ આપો જેથી કરીને ફરી પાછા એ આપણા ઉપર દમન ગુજારે? મારો પ્રશ્ન એ હતો. અને એના માટે મને મારા આખા ગુજરાતમાંથી મારા સમાજના તમામ લોકોનો મને સપોર્ટ મળ્યો હતો. અચ્છા, આમ પણ તમે ત્યારે આક્રોશિત હતા અને પાટીદાર સમાજના જે સંસ્થાઓના સંસ્થાપકો છે એમને પણ તમે આકરા સવાલ કરી રહ્યા હતા. તો આવું કેમ તમને લાગે છે કે તમારે આ સમાજના આગેવાનોને સવાલ કરવા પડે? સવાલ કરવા પડે કારણ કે બની બેઠેલા આગેવાનો
એ જેની ફરજમાં આવે છે ને ફરજથી ક્યાંક એની ચૂક થઈ જાય છે અને સમાજ પ્રત્યે એની નિષ્ઠા ક્યાંક ને ક્યાંક મરી પરવાડે છે, ત્યારે એને યાદ અપાવવા માટે થઈ અને ક્યારેક અવાજ ઉઠાવવો પડે છે. અમે આંદોલનની અંદર હતા ત્યારે ઘણા બધા એવા પ્રશ્નો હતા. અમે લોકો ક્યારેક વાતોચીતો કરતા હોઈએ, કોઈને વાત કરતા હોઈએ તો ઘણા વડીલો અમને એવું કહેતા હતા કે ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ. પણ મેં આંદોલનના સમયથી જ્યારે પણ કાંઈ પણ એવી મેટર થઈ હતી, મેં જ્યારે એવો અવાજ ઉઠાવ્યો હતો ને જ્યારે પણ મને એવી સલાહ આપવામાં આવી હતી ને, એ પછીનું મેં વાતાવરણ જોયું કે દિવસે ને દિવસે વાતાવરણ બગડતું જતું હતું. ઘરની વાત ઘરમાં રાખો, જેથી કરીને જે લોકોને જે કરવાનું છે એ તો કરતા જ રહે, સમાજને નુકસાન થવાનું છે તો થતું જ રહે. તો પછી ક્યારેક તો કોઈકને અવાજ ઉઠાવવો પડશે ને. એનું એક ઉદાહરણ તમે ઇફકોમાં પણ જોઈ લીધું, જયેશભાઈ રાદડિયા. અને એ મારે જ્યારે લોકસભા વખતે જે બે માણસોથી તકલીફ હતી, જે દિનેશભાઈ કુંભાણી, જે બિપિનભાઈ ગોતાની વાત હતી, એ જ બે માણસોએ જયેશભાઈ રાદડિયાની સામે પડી અને જે કંઈ પણ થયું બધાની નજર સમક્ષ છે. તો મારું કહેવાનું એમ છે કે નરેશભાઈ પટેલ ખોડલધામના ટ્રસ્ટી તરીકે જો ગામે ગામ જઈ અને સ્ટેજ ઉપરથી સમાજના છોકરાઓને એવું પ્રોત્સાહન આપતા હોય કે સમાજના દીકરાઓ રાજકારણમાં આગળ આવવા જોઈએ, તો જે દીકરો ઓલરેડી ત્યાં આગળ પડતો છે, જે બિનહરીફ રીતે જીતતા આવે છે, એની સામે તમારે તમારા ટ્રસ્ટીઓને ઊભા રાખીને એના પ્રચારની વાતો કરવાની, લોકોને ફોન કરીને કહેવાનું. દિનેશભાઈ કુંભાણીનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો, જે લોકો સુધી પહોંચી નથી શક્યો, ક્યાંક ને ક્યાંક એને દબાવવામાં આવ્યો હતો. એમાં ખોડલધામની બહાર પડતી હતી એવી ક્લિપો કે ભાઈ ખોડલધામ સપોર્ટ કરે છે બિપિન ગોતાને ઇફકોના ઇલેક્શનમાં, અને બિપિનભાઈ ગોતાને સપોર્ટ કરે છે, જયેશભાઈ રાદડિયાને ક્યાંક ને ક્યાંક એ પીછેહટ કરાવવા માગે છે, એવું ક્યાંક ને ક્યાંક સાબિત થતું હતું. એટલે એ ઓડિયો ક્લિપને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવી હતી. તો મારું કહેવાનું એટલું જ છે કે તમારા પોતાના સ્વાર્થ માટે, અંગત સ્વાર્થ માટે, જ્યારે તમારી ફાઇલો પાસ કરાવવાની હોય, તમારા બિઝનેસમાં પ્રોફિટ મેળવવાના હોય, તો આવી બધી મેટરને ધ્યાનમાં રાખીને તમે સમાજને એટલી હદે નુકસાન કરી દો છો. તમે આગેવાન છો તો તમને તમારી ફરજ ખબર હોવી જોઈએ ને. તમે સમાજના લોકોને, સમાજના નવયુવાનોને તમે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો. પણ મારે દીકરી તરીકે મારે એ લોકોને એ ફરજ એને યાદ કરાવવી. પણ આ બધું જ્યારે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ, હાર્દિક પટેલ લીડ કરી રહ્યા હતા. હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડું એવું પણ કહેતા હતા. કોઈ પક્ષમાં નહીં જાઓ, કોઈ પક્ષનું નામ નહીં લઉં, ભાજપ સિવાયનો જે વિકલ્પ મળે એમને મત આપજો એવું કહેતા હતા. હવે તેઓ ભાજપમાં ધારાસભ્યો છે. તો અત્યાર સુધી જે આખી સિસ્ટમ તૈયાર થઈ, તો આ ક્રોનોલોજી વિશે તમે શું કહેશો? તમે તો સાથે હતા. જો પહેલાં તો હું તમને એ કહું કે કોઈ પણ આંદોલનનો એક ચહેરો હોય છે, જે અમારો ચહેરો હાર્દિક બન્યો, બરાબર. પણ આંદોલન છે ને મુદ્દા સાથેની લડત છે, કોઈ વ્યક્તિ સાથેની લડત નથી. એણે જે કંઈ કર્યું પછી પણ આંદોલન ચાલુ રહ્યું. એના પછી અલ્પેશભાઈ કથિરિયા આવ્યા, એ પણ ગયા. એના પછી પણ આંદોલન ચાલુ થયું અને એના પરિણામ રૂપે તમે જોઈ શકો છો કે અત્યારે ક્યાંક ને ક્યાંક સરકારને જે ખોટા કેસો થયા હતા એ કોઈને કોઈ ભોગે ક્યાંકથી પાછા ખેંચવા પડે છે. અને એ હું તમને કહું, જે સરકાર જો કેસ પાછા ખેંચી લેવામાં અને સમાધાન કરી લેવામાં માનતી હોય ને, તો ક્યાંક ને ક્યાંક અમારા યુવાનો સાચા હતા, એ હું માનું છું. રહી વાત હાર્દિકની, તો એને જે કરવાનું હતું એ કરી દીધું. બીજા લોકો બે જે કરવાનું હતું એ કરી દીધું. જેને જ્યાં ખાટું હતું ત્યાં ખાટી લીધું. પરંતુ હું મારી પર્સનલ જ્યારે મેટર કહું કે હાર્દિક બીજેપીમાં ગયો ત્યારે નહીં, જ્યારે કોંગ્રેસમાં ગયો ને ત્યારે પણ તમે મારા ઇન્ટરવ્યૂ ઉઠાવીને જોઈ લેજો. સમાજના યુવાનો હાર્દિક કોંગ્રેસમાં ગયો ત્યારે પણ નારાજ હતા, એના પછી ભાજપમાં ગયો ત્યારે વધારે નારાજ હતા. અને એ ટાઈમે સમય એવો હતો કે ભાઈ બધાની લાગણી આંદોલન સાથે જોડાયેલી હતી. ઘણા લોકોએ પોતાનો પરિવારમાંથી દીકરાઓ ગુમાવ્યા હતા, ઘણા લોકોએ પોતાની નોકરી ધંધા બધું છોડીને, ઘણા લોકોએ જમીનો ઘર વેચીને આંદોલનમાં સક્રિય હતા. અને ઘણા એવા લોકો હતા, જે યુવાનો કે જે પોતાનું કોલેજ કાર્ડ ચાલતો હોય એવા ટાઈમે એ પોતાનું અભ્યાસ છોડીને આંદોલનમાં આવતા હતા. અને આજ એવા ઘણા લોકો, છોકરાઓ મને ફોન કરીને કહે છે, બેન કંઈ કામ હોય તો અપાવજો. ત્યારે મને બહુ દયનીય પરિસ્થિતિ થાય છે સમાજની, કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. તો આ ફરજ જેમ એક આગેવાન તરીકે મારી છે, તો એ ફરજ સમાજના ઘણા બધા આગેવાનો એવા છે, તો બધાની છે. તો આજે જ્યારે જરૂર પડે છે ત્યારે તમે ભાષણ કરો છો કે યુવાનોને સપોર્ટ કરીશું, મહિલાઓ આગળ આવે, બધા ભાષણ કરો છો, બધું તમે દેખાડો. પણ તમે તાઇફા ત્યાં જ કરો છો જ્યાં તમારું પોતાનું સ્વમાન ઊંચું થતું હોય, તમારું નામ ઊંચું થતું હોય, મીડિયા તમને સપોર્ટ કરતી હોય, તમને દેખાડતી હોય, તમને આગેવાન દર્શાવતી હોય ને, એવી જ જગ્યાએ તમારા તાઇફા થાય છે. બાકી ગ્રાઉન્ડ લેવલે મને ઘણા ફોન એવા આવે છે કે બેન મેં સંસ્થામાં ફોન કર્યો હતો ને ત્યાંથી અમને એવું કીધું કે અમે આવી મેટરમાં અમે નથી પડતા. તો એવી મેટર અમે લોકો જોતા હોઈએ છીએ.
પણ આપણે વાત કરીએ પાટીદારોના પાવર પોલિટિક્સની અને સામાજિક સંસ્થાઓમાં જે આગેવાનો છે, ખાસ તો નરેશ પટેલ, એ તો વારંવાર કહેતા રહે છે કે હું સમાજમાંથી સર્વે કરાવું છું, હજુ મને સર્વેનો જવાબ મળ્યો નથી, કઈ પાર્ટીમાં જવું ન જવું, સમર્થન કરવું ન, એવું વાતો રહે છે. એ બીજી તરફ જોવા જઈએ તો વિશ્વ ઉમિયાધામ પણ ઊભું થયું છે, ગગજી સુતરિયા પણ એક સારા એવા નેતા છે. આ બધાની વચ્ચે પાટીદાર અનામત આંદોલનની પણ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી અને આ બધી જ વસ્તુઓની અસર પણ સૌરાષ્ટ્રમાં જોવા મળી. નરેશ પટેલ તો હમણાં પાછા વિવાદમાં પણ આવ્યા પેલા PSI સંજય પાદરિયાવાળી મેટરમાં. તો આ બધી વસ્તુઓને લઈ તમે પણ અગાઉથી કહેતા રહો છો, છતાં પણ સમાજ નરેશભાઈનો ભરોસો કરે છે કે નહીં? નહીં, હું નથી માનતી કે સમાજ નરેશભાઈનો ભરોસો કરે. તો આ સંખ્યા એકત્રિત થાય છે? સંખ્યા એકત્રિત તમે પાછળના ઘણા પ્રોગ્રામો જોઈ લો, લાસ્ટ જે કંઈ પણ પ્રોગ્રામ થયા છે એ પ્રોગ્રામને ઉઠાવીને જોઈ લો, ધીમે ધીમે સંખ્યામાં ઘટાડો થતો જાય છે. તો એ અન્ય સંસ્થામાં સ્વિચ થયા એવું કહેવાય નરેશભાઈને છોડી? હું એવું કોઈ પણ, જો હું સમાજ સેવા કરવા માટે કોઈ સંસ્થા સાથે જોડાઈને રહેવું તો જ સમાજ સેવા થાય એવું જરૂરી નથી. હું પણ હતી ખોડલધામમાં અને છું, હજી પણ મારી ક્યાંય જરૂર પડે તો હું છું, પણ જે હોદ્દા ઉપર હું હતી ત્યાં હું તમને આખી મેટર એટલા માટે બયાન કરવા માગું છું કે જ્યારે લોકસભાના ઇલેક્શન વખતે જે કંઈ પણ થયું, અમે જ્યારે કાર્યકર્તા તરીકે કામ કરતા હતા ને ત્યારે અમને એવું થતું હતું કે અમારા નેતાઓ કેમ બોલતા નહીં હોય, આટલું બધું સરકાર અમારી ઉપર દમન કરી રહી છે, આટલા બધા લોકોને હેરાન કરી રહી છે, કેસ કબાડા આટલું બધું, છતાં અમારા નેતા કેમ બોલતા નહીં હોય. તો એ ટાઈમે છે ને, જો મને લાલચ હોત કે ભાઈ મારી પાસે ખોડલધામનો હોદ્દો છે ને હું આ હોદ્દાનો ઉપયોગ કરીને ક્યાંક આગળ જઈ શકું એમ છું, અને થાય જ છે, ભાજપમાંથી પણ ટિકિટો આવે જ છે ખોડલધામને, હું તો ખુલ્લેઆમ બોલવાવાળી માણસ છું એટલે હું કહીશ બી. ભાજપમાંથી પણ ટિકિટો આવે છે. હમણાં તમે ઇલેક્શન આવશે, અમદાવાદનું ઇલેક્શન આવશે, તમે જોજો ખોડલધામના કન્વીનરો અત્યારે જેટલા છે એમાંથી કેટલા જણાને ટિકિટ મળશે તમે જોજો. અચ્છા, રાઈટ, થશે. હું તમને કહીશ એ ટાઈમે. નરેશ પટેલ ભાજપ સાથે મળેલા છે? હા, હું કહીશ કે નરેશભાઈ પટેલ ભાજપ સાથે મળેલા છે. એનું તમને રીઝન કહું કે નરેશભાઈ ભલે પોતાના મોઢેથી એવું બોલતા હોય કે કોંગ્રેસે આ લોકોને ટિકિટ આપી છે અને તમે એને સપોર્ટ કરજો, આ કરજો, તે કરજો, તો મારી જ મેટર હતી જ્યારે મેં આંખ ઉઘાડવા માટે થઈ અને એને લેટરો લખ્યા હતા તો પણ એને દિનેશભાઈ કુંભાણીને કેમ હટાવ્યા નથી? મારો સવાલ નરેશભાઈને ત્યાં છે. કેશુબાપાનો પ્રોગ્રામ મેં રાજકોટની અંદર કર્યો હતો, એ તો પાટીદારના નેતા હતા, જે કેશુબાપાને લીધે ભાજપની સરકાર બની હતી અને ભાજપનો પાયો અહીંયા નખાણો હતો, અને અત્યારે જે સત્તાઓ જે લોકો ભોગવી રહ્યા છે એ પણ નહોતા આવ્યા, અને નરેશભાઈએ પણ ક્યાંક ને ક્યાંક એમાં પીછેહટ કરી હતી. જોકે હું એને મળવા ગઈ હતી, એમણે મને કીધું હતું તમારે જેટલો સપોર્ટ જોઈએ એટલો મને આપજો, પણ કોઈ જાતનો સપોર્ટ મળ્યો નથી. તમે કેશુભાઈને યાદ કર્યા એટલે મને તમે જૂના પોલિટિક્સ સુધી પહોંચવા લાગ્યા કે નરેશભાઈ આ કાર્યક્રમમાં. તો કેશુભાઈની વાત કરીએ તો એમના રાજકીય ઉદયની સાથે સાથે સૌરાષ્ટ્રના રાજકીય ઉદયની પણ વાત કરવી જોઈએ, કારણ કે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના જે સમીકરણો થયા એ સમીકરણોની સામે એવું કહેવાય છે કે એક સમયે હત્યાઓ પણ થઈ નેતાઓની, એ નેતાઓની હત્યા પણ જવાબદાર છે, પણ એ મામલે પણ પછી જે રાજનીતિ બદલાઈ તો એ હત્યાઓ પણ ભૂલાઈ ગઈ, નેતાઓ નેતાની જગ્યાએ સેટ થયા. એ બધી ઘટનાઓ વિશે શું કહેશો? એ બધી ઘટનાઓ વિશે હું ઘણી વખત એવું વિચારતી હોઉં. હું એક જ કિસ્સો તમને યાદ કરાવડાવું. ગોંડલના ચાલુ ધારાસભ્ય પોપટલાખા સોરઠિયા, એમની 15મી ઓગસ્ટે અનિરુદ્ધ રીબડા, જે બહુ એને મહાન બનાવીને અત્યારે ઊંચો કરી રહ્યા છે, એણે 22 વર્ષની ઉંમરે ખાલી એટલા માટે કે પોપટભાઈ સોરઠિયા 15મી ઓગસ્ટે સરેઆમ એની હત્યા કરી નાખવામાં આવી. એમાં DYSP પણ હાજર હતા, મેજિસ્ટ્રેટ પણ હાજર હતા, ત્યાંના પોલીસ તંત્ર પણ બધું હાજર હતું, બાળકો હાજર હતા, ટીચરો હાજર હતા, તમામની વચ્ચે એની હત્યા કરી નાખવામાં આવી. અને એનું પણ હું તમને આખું એનું વિવરણ કહું એટલા માટે, તમારા માધ્યમથી એટલા માટે કહેવા માગું છું કે આ ઘટનાને ખબર ઘણાને હશે કે પોપટ લાખાભાઈનું મર્ડર થઈ ગયું, પણ એ કેવી રીતે થયું અને એનું અંજામ અત્યારે શું છે એ બહુ ઓછા લોકો જાણતા હશે. અને કદાચ જાણતા હોય તો પણ હું કહેવા માગું છું કે મેટર એવી થઈ, 22 વર્ષની ઉંમરે અનિરુદ્ધે એની હત્યા કરી નાખી. એના પછી જ્યારે બધા લોકોની હાજરીમાં એની હત્યા થઈ, એની પાસેથી રિવોલ્વર મળી, એ પણ લાયસન્સ વગરની. એ રિવોલ્વર મળી અને ત્યાં એની ધરપકડ કરી, પોલીસે એની ઇન્વેસ્ટિગેશન કરીને કેસ ચાલ્યો સેશન કોર્ટમાં, નીચલી કોર્ટમાં એનો કેસ ચાલ્યો. ત્યાં બધા લોકો ફરી ગયા, મેજિસ્ટ્રેટ, DYSP, SP, બધા જ લોકો ત્યાંથી ફરી ગયા અને બધા એવું કીધું કે અમે એની નજરે નથી જોયો, પાછળથી ગોળીબાર થયો છે અને કોણ હતું એ ખબર નથી. પણ આટલા ટોળાની વચ્ચે એક જ માણસ પાસેથી તમને હથિયાર મળ્યું અને એના ફિંગરપ્રિન્ટની પણ તપાસ થઈ. એ બુલેટ, જે 6 ગોળીઓ પોપટભાઈ એના સીનામાં ખાધી હતી, એ બુલેટની પણ તપાસ થઈ. છતાં પણ ગવાહની ગેરહાજરીમાં સેશન કોર્ટે એને છોડી દીધા.
પરિવાર પછી હાઈકોર્ટ પાસે ગયો, સેમ આ જ સિચ્યુએશનમાં હાઈકોર્ટે પણ એને છોડી દીધા. પછી પરિવારે સુપ્રીમ કોર્ટમાં એની અરજી કરી અને 9 વર્ષે મર્ડર થયાના 9 વર્ષે એનો ચુકાદો આવ્યો કે ભાઈ આજીવન કેદની સજા એને કરવામાં આવી. જો કે હોય ફાંસીની સજા, પણ કોઈ કારણોસર એને આજીવન કેદની સજા થઈ અને સાથે સાથે તાડાનો ગુનો લાગ્યો. એની 3 વર્ષની સજા એની સાથે સાથે એને કાઢવાની હતી. આજીવન કેદની સજા એટલે એમાં કોઈ પછી રહેમ ના હોય, બરાબર. આ સજા થયા પછી અનિરુદ્ધ અહીંયા ને અહીંયા પોતાના જ ગામમાં ખુલ્લેઆમ ફરતો હતો 3 વર્ષ સુધી. ના પોલીસ તંત્રએ એને પકડવાની કોશિશ કરી, ના સરકારે એને કોઈ દબાણ પોલીસ તંત્ર ઉપર કર્યું, કોઈ પણ જાતના પેલું હતું નહીં. અને અનિરુદ્ધ ખુલ્લેઆમ ફરતો હતો અને એના સમાજમાં એવું બતાવતો હતો કે જોયું આપણે તો પટેલોને મારી પણ નાખીએ, પટેલો કંઈ ના બોલી શકે, એવો એક મેસેજ પહોંચાડતો હતો. બધી ખબર છે. હું તો 1988માં આ મર્ડર થયું હતું કદાચ, અને મારો તો જન્મ પણ 1990માં છે, છતાં પણ મને આ વાતની ખબર છે. તો મારા વડીલો જેટલા બધા આગેવાનો થઈને બેઠા છે એ બધાને ખબર તો હશે જ ને. અને એના જ એરિયાની મેટર છે ને, આ તો ગોંડલની જ મેટર છે. તો મોટા ભાગના આગેવાનો રાજકોટની આજુબાજુ જ છે. તો કહેવાનો મતલબ એ છે કે 3 વર્ષ પછી કોઈ એક્ટિવિસ્ટના દબાણના લીધે સુપ્રીમે ગુજરાત સરકારને ફટકાર લગાડી અને એને અરેસ્ટ કરવામાં આવ્યો. એને અરેસ્ટ કર્યા પછી 18 વર્ષ સુધી એ જેલમાં રહ્યો. હવે સુપ્રીમ કોર્ટનો નિર્ણય એવો હતો કે આજીવન એને કેદની સજા થઈ, તો તમે એને રહેમ દ્રષ્ટિથી છોડી કઈ રીતે શકો? 18 વર્ષ 2018માં તમે જોઈ લેજો કે એનો છોકરો જે જેલર હતા આઈજી બિસ્ટ, અજય બિસ્ટ કે આઈજી બિસ્ટ કરીને, હા, એ જેલર હતા. એ જેલરની આગળ એક અરજી લઈને જાય છે અને 2 જ કલાકની અંદર એના બાપને છોડીને બહાર કાઢી દે છે. અચ્છા. અને એ ટાઈમે પ્રદીપસિંહ જાડેજા હોમ મિનિસ્ટર છે. દરબાર તો આજે હું એમ કહું છું કે આટલું બધું આ બાબતે પછી એક બેટલ પણ આઈ થિંક ચાલી હતી હાઈકોર્ટમાં, પણ તો શું રિઝલ્ટ આવ્યું એનું? સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે કે તમે એને આજીવન એને જેલમાં રહેવું પડશે, છતાંય કોઈ પણ જાતની એની એક પ્રોસિજર હોય. કોઈ પણ કેદીને જેલમાંથી છોડાવવા માટે, એ પણ રહેમ રાહે છોડાવવા માટે કે ભાઈ એનું વર્તન સારું હતું, કે એને પેરલ ઉપર છોડવામાં આવ્યો હતો તો એને કંઈ કર્યું નથી, ટાઈમે હાજર થઈ ગયા હતા, એવું બધું એની એક પ્રોસિજર ફોલો કરવાની હોય. અને જે કોર્ટે એને સજા ફટકારી હોય ને એની પણ એને એવું કહેવા માંગો છો? હા, નથી એના પાવર, પણ છતાં એને એ અત્યારે બહાર છે. અને મને આમ આશ્ચર્ય ત્યારે થાય છે કે ઇલેક્શનની અંદર એવા માણસોને હાઇલાઇટ આપીને મીડિયા પણ એને ઊંચો કરે છે, મીડિયા પણ એને સવાલ નથી કરતી, સરકારને પણ સવાલ નથી કરતી કે ભાઈ જે માણસને આજીવન કેદની સજા છે એવી આવી રીતે આઝાદીથી ફરી કઈ રીતે શકે? તમને શું લાગે આનું કારણ શું હશે? મને તો એવું લાગે છે કે સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક પાટીદારોને હટાવવા માટેનું એક કારસ્તાન છે કે પાટીદારો જે એનું પાટીદારોનો પાવર ક્યાંક ને ક્યાંક ડામવાની કોશિશ કરી રહ્યા છે, એટલે આવા લોકોને એ લોકો સપોર્ટ કરી રહ્યા છે. અચ્છા, પણ પાટીદારોના પાવર પોલિટિક્સની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તો હજુ પણ દબદબો પાટીદારના જ નેતાઓનો છે. આ વખતે રૂપાલાવાળું પણ જોઈ લો ને તમે, દબદબો ભલે પાટીદારોનો. સમાધાન માટે પણ ગયા હતા ક્ષત્રિયો અને પટેલ, એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે. એ જ વાત છે. તો મને જો હું પોલિટિકલ માણસ નથી, હું સમાજ સેવામાં માનું છું, એટલે હું સમાજ સેવિકા છું. પણ મને મારા સમાજ પાસેથી એવી આશા હોય કે આજે અમને કોઈને જરૂર પડે, કાંઈ પણ થાય, કાલ સવારે જો સરકાર છે અને જેવી છે એવી બધાને ખબર જ છે, અને હું બેફિકરથી હું સરકારની સામે અવાજ ઉઠાવું છું. મને ખબર છે કે મારા સમાજના આગેવાનો મને સપોર્ટ નથી કરવાના. હા, સંગઠન મને મારા સપોર્ટમાં છે, નાનામાં નાનો માણસ મારા સપોર્ટમાં છે, પણ બની બેઠેલા આગેવાનો મને સપોર્ટ નથી જ કરવાના. એ શું કામ? કારણ કે આટલા બધા મુદ્દા થઈ ગયા, આટલા બધા મર્ડરો થઈ, ચાલુ ધારાસભ્યના મર્ડર થઈ જાય, છતાં પણ તમે મારો પાટીદારનો દીકરો એ કે મારો ભાઈ કે કોઈ બોલી ના શકે? 6 વર્ષથી આરોપી બહાર રખડતો હોય, એના જ એરિયામાં રખડતો હોય, છતાં પણ તમે ન બોલી શકો, તમે અવાજ ન ઉઠાવી શકો. તમારા સમાજના સીએમ બેઠા હોય છતાં પણ આ રીત છે, તો આનો શું મતલબ છે? તો એનો મતલબ એવો થયો કે સત્તા પાટીદારોનો ઉપયોગ કરી લે છે એવું લાગે છે. અને છતાં પણ મને તો હું મારા તમામ લોકોને, મારા સમાજના તમામ લોકોને કહેવા માગું છું કે આટલી બધી ઘટનાઓ છે, તમે મોબાઈલ ખોલીને જુઓ છો ને ઇન્સ્ટાગ્રામમાં ને બધે રીલ્સો ફેરવીને તમે ટાઈમપાસ કરો છો ને, એના બદલે ઇતિહાસ ઉપાડીને જુઓ, તમારો પોતાનો ઇતિહાસ ઉપાડીને જુઓ. તમને ખરેખર એમ થશે કે આપણે કોનું બટન દબાવીને કોને જીતાડીએ છીએ. તો પણ આ જે આખી ઘટનાક્રમની વચ્ચે તમે આટલું ખુલીને બોલો છો, બિંદાસ, અને તમે જે પ્રમાણે નામ લઈને વાત કરી રહ્યા છો,
તો સમાજના આગેવાનો સમર્થન નથી કરતા, તો આ હિંમત ક્યાંથી આવે છે? હિંમત તો અંદરથી આવતી હોય, એના માટે કોઈની જરૂર ના પડે. અચ્છા, શું થશે? વધીને મારશે, મારી નાખશે, બધું ભોગવવા તૈયાર છે. હું તમને એટલું કહું કે સમાજના ઘણા લોકો એવા છે કે સમાજ માટે મરી પણ ગયા છે, સમાજ માટે ઘણું ભોગવ્યું પણ છે, અને છતાં પણ સમાજ સેવા કરી છે. હું તમને એક નિવેદન મારી પાસે એવું આવ્યું હતું, નામ લઈને એનું નહીં કહું, પણ આંદોલનના એક બે ચહેરા હતા. ભાજપમાં જવા માટે એવું કહેવામાં આવ્યું કે હું એક પાર્ટીમાંથી લડ્યો પણ સમાજે મને સપોર્ટ ન આપ્યો. બરાબર? તો સમાજે તમે યાર 2 લાખ વોટમાંથી તમને કદાચ હું એમ કહું 50,000 વોટ મળે ને તો એ સમાજના વોટ તમને મળ્યા છે, તમને કોઈ બીજાના વોટ નથી મળ્યા. તો તમારી 50,000 વોટની કિંમત કરવી પડે, ત્યારે આગળ જઈને સમાજ તમારી ઉપર ભરોસો કરે. કારણ કે જે તે ટાઈમે તમે પણ પાર્ટીમાં ગયા છો, ભલે હું એમ કહું છું કે તમારી કાંઈ મજબૂરી હશે, તમારી કોઈ પણ જાતની જે કંઈ પણ ડીલ થઈ હોય, જે કંઈ પણ હોય, પણ ક્યાંક ને ક્યાંક તમે સમાજનો ચહેરો હતા અને સમાજ સાથે ગદ્દારી કરીને ગયા છો. નહીં, પણ તમે વાત કરો છો તો ગોંડલની તમે જે વાત કરી, જેમાં અનિરુદ્ધસિંહની વાત કરી, તો ગોંડલમાં એક સમય આવ્યો ઇલેક્શનનો, તો ત્યારે બંને પક્ષેથી એવું દેખાડવા માટેના પ્રયાસ થતા હતા કે પાટીદાર અમારી સાથે છે, અને પ્રેસ કોન્ફરન્સો એક બે પ્રેસ કોન્ફરન્સ તો મેં અટેન્ડ કરેલી છે, એટલે મને ખબર છે. તુષારભાઈ, તમે પાટીદારો હતા, તમે જ કહો ગોંડલમાં સૌથી વધારે વસ્તી કોની છે? પાટીદારોની. તો આ લોકો જે રાજનીતિ કરી રહ્યા છે, જ્ઞાતિવાદની રાજનીતિ કરી રહ્યા છે, એ પ્રમાણે ત્યાં ટિકિટ કોને મળવી જોઈએ? જાતિ સમીકરણો પાટીદાર માટે છે. જાતિ સમીકરણો તો પાટીદાર માટે છે ને. પોપટભાઈના મર્ડર પછી કયા પાટીદારને ટિકિટ આપવામાં આવી છે? અને જે કંઈ પણ અત્યારે મેં તમને આખી વાત કરી, જે કંઈ પણ ત્યાં ઘટના બની અને એ આરોપી ત્યાં ખુલ્લેઆમ રખડતો હોય, તો મારો પાટીદાર સમાજ ત્યાં ગભરાયેલો તો હોય જ ને. એટલે તમને લાગે ગોંડલમાં પાટીદારો ડરેલા છે? ડરેલા હોય, કેમ ના હોય? નાનો માણસ છે, તમે જાઓ ગ્રાઉન્ડ ઉપર, નાનો માણસ છે એ ડરેલો હોય. તો ભાજપના ધારાસભ્ય એવું કહે છે કે અમે બધાને સમર્થન કરીએ છીએ, બધાની સાથે છીએ. સમર્થન નથી, ડરની રાજનીતિ છે. અચ્છા, કયું સમર્થન? આમ તો ગોંડલનો ઇતિહાસ જ આખો ઇન્સેક્ટ છે જોવા જઈએ તો. ડરની રાજનીતિ. અને હું તો ખુલીને કહું છું કે ડરની રાજનીતિ એટલી હદે છે કે મારા સમાજના આગેવાનોને કદાચ સમાજ માટે કંઈ સારું પણ કરવું હશે ને તો પણ એની ફાઇલો ક્યાંક બહાર પડશે, એના કૌભાંડો ક્યાંક બહાર પડશે, એવી બીકમાં એ લોકો સમાજ સેવા પણ સારી રીતે નથી કરી શકતા. એટલી હદે ડરની રાજનીતિ છે. અચ્છા, તો પછી સમાજના આગેવાનો એક પ્લેટફોર્મ શેર કેવી રીતે કરી શકતા હશે આ લોકો સાથે, જેમને તમે દોષિત માનો છો? હું એ જ કહું છું ને કે જે લોકોએ આ તો બધી જૂની વાતો છે કે જે વડીલોને ખબર છે, પણ તાજેતરના તમે દાખલા જોઈ લો કે 14 દીકરાઓને તમે ગોળીએ એ લોકોએ દીધા છે. અને કોણે દીધા છે હું તો નામ લઈને જ કહું છું કે અમિતભાઈનો જ ઓર્ડર હોય, બાકી કોઈની તેવડ નથી કે આટલું બધો ગોળીબાર કરી શકે. બરાબર? તો જે માણસે તમારા છોકરાઓને મારવા માટેના શૂટ એન્ડ સાઇડના ઓર્ડર દીધા છે, તમે એના માટે સ્ટેજ તૈયાર કરો, એના સન્માન માટેની તમે તૈયારીઓ કરો, એના માટે કરોડોના ખર્ચા કરો. અને શું કામ? પાટીદાર સમાજ માટે નહીં, ખાલી ને ખાલી એટલા માટે કે પોતાના બિઝનેસમાં નફો થાય, પોતાને ટિકિટો મળે, આના માટે થઈને ચાપલુસી કરવા માટે થઈ, એના સારા પેલા કહેવાય ને કે એની એક ગુડ ટીમમાં આવવા માટે થઈ અને આ બધા તાઇફાઓ થાય છે. અને મારા સમાજના હું નાનામાં નાના માણસને એ કહેવા માગું છું કે તમે જે ભાવનાથી સંસ્થા સાથે જોડાયેલા છો ને, એ સંસ્થા તમારો કઈ રીતે ઉપયોગ કરી રહી છે ને એ તમારે જોવું જોઈએ. ઊંઝા ઉમિયાધામ છે કે ખોડલધામ છે કે બીજી સરદારધામ છે કે કોઈ પણ સંસ્થા છે, આપણી આસ્થા એની યારે જોડાયેલી હોય. જ્યારે આપણી આસ્થા યારે ખિલવાર થાય ને તો આપણે નહીં બોલીએ તો કોણ બોલશે? ક્યાં સુધી તમે તમારો ઉપયોગ થવા દેશો? મને તો ઘણા લોકોએ કીધું, જ્યારે મેં ખોડલધામની મિટિંગ થઈ અને અમિત શાહનો વિરોધ કર્યો કે ભાઈ ના, સંગઠનનો ઉપયોગ અમિત શાહના પ્રચાર માટે ના થઈ શકે, એ લેવા પાટીદારની સંસ્થા છે, લેવા પાટીદારની દીકરી સામે ઊભી છે અને તમે અમિત શાહનો અમિત શાહનો તમે સપોર્ટ કરી રહ્યા છો, તો એ ખોટી વસ્તુ છે. મેં જ્યારે આ વાત બહાર પાડી હતી ત્યારે હું લોકોને એ જ કહેતી હતી કે ભાઈ આપણી સંસ્થા છે, આપણે શું કામ આપણે વિરોધ નહીં કરીએ તો કોણ કરશે? અને લોકો શાંતિથી બેઠા છે એટલા માટે કે સામાજિક સંસ્થા સાથે જોડાઈને રહેશું, એના વફાદાર સંસ્થા સાથે નહીં, પણ હા સંસ્થાના બની બેઠેલા આગેવાનો ટ્રસ્ટીઓ સાથે જોડાઈને રહેશું, એને સારા થઈને રહેશું, તો ક્યાંક ને ક્યાંક આપણી પણ ટિકિટનો મેળ થશે. અને તમે જોજો, હમણાં જ હું તમને કહું છું ને કે અમદાવાદ ઇલેક્શન આવે ત્યારે તમે જોજો ખોડલધામની ટીમમાંથી કેટલા લોકો, અને હું તો એમ કહું છું કે આ જે બીજી ટીમ અત્યારેની જે નિમાણી છે એમાં તમામ લોકો ભાજપના છે. બાકી ખોડલધામની તો મેનિફેસ્ટોમાં લખેલું જ છે કે તમારે ખોડલધામ સાથે જોડાઈને રહેવું હોય તો કોઈ પણ જાતના પક્ષમાં હોવા ના જોઈએ. પણ આમાં છે. આજે અમદાવાદની ટીમ તમે જોઈ લો તો લગભગ બધા ભાજપના ઉમેદવારો છે, ભાજપના કાર્યકર્તાઓ છે. પણ જે આંદોલનની ચર્ચા કરીએ અથવા તો આ સામાજિક સંસ્થાઓની, મતલબ કે
ખોડલધામ બને છે, એક તરફ ઉમિયાધામ બને છે, એક તરફ સરદારધામ બને છે, આ બધા જે ધામ બને છે અને એક તમારું આ આંદોલન છે, તો આ બધી જ વસ્તુઓને તમે નજીકથી જોઈ છે, સાથે કામ કર્યું છે, ક્યાંક ને ક્યાંક તમે હોદ્દેદાર છો અથવા રહ્યા છો, તો આ બધામાં તમને લાગે છે ખરું કે રાજનેતાઓએ સમાજના નામે, ભગવાનના નામે મંદિર બનાવી અથવા તો સંસ્થાઓની સ્થાપના કરી અને રાજકારણનો બેઝ તૈયાર કર્યો? રાઈટ, તો સમાજ સાથે દગો ના માનું છું. જ્યારે મને અનુભવ થયો ને એના પછી હું માનું છું. હું પણ ક્યાંક ને ક્યાંક મારા સમાજના યુવાનો જે દિશામાં જઈ રહ્યા હતા ને કે ના કોઈક એક સંસ્થા એવી છે કે આપણા માટે કંઈક સારું કરી રહી છે, તો હું માનું છું. હા, એક વસ્તુ છે કે શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ થઈ છે, એમાં ઘણા લોકોને એજ્યુકેશન મળે છે ને એ લોકો આગળ જાય છે, પણ એમાં પણ હું તમને ક્લિયર કરું કે સંસ્થાઓ જે બની છે ને એ સમાજના પૈસા બની છે. કોઈ પણ ટ્રસ્ટીએ પોતાના ઘરના પૈસા નાખીને સંસ્થાઓ નથી બનાવી. પણ જ્યારે સંસ્થામાં જે વિદ્યાર્થી ભણતો હોય ને એ બહાર નીકળે ને પછી એ ક્યાંક ને ક્યાંક સંસ્થાનો ગુલામ થઈ જાય છે. એને કામ કરવાના હોય, જોકે બધાના જ કામ કરવાના હોય, પણ જે લેવા પટેલ સમાજ દ્વારા એ ઉપર આવ્યા છે એનું એને ખાસ ધ્યાન રાખવાનું હોય. પણ ના, એવું નથી થતું. જે સંસ્થામાંથી ભણીને બહાર આવ્યો હોય ને એના ટ્રસ્ટીઓ એનો ઉપયોગ કરી રહ્યા છે પોતાના કામ માટે. અમે મારી નજરે જોયેલા દાખલાઓ છે ઘણા બધા. સમયે સમયે તમે આ પ્રકારે અવાજ કેમ ન ઉઠાવ્યો? હું અવાજ ઉઠાવું છું, જ્યારે મને મોકો મળે છે ને ત્યારે હું ખુલીને અવાજ ઉઠાવું છું. પણ ક્યાંક ને ક્યાંક તમને ખબર છે કે લાસ્ટ ટાઈમની હું તમને વાત કરી દઉં કે લાસ્ટ ટાઈમ મેં જ્યારે મારો અવાજ ઉઠાવ્યો ને ત્યારે મીડિયા ચેનલોને પણ ઉપરથી એવો સંકેત હતો કે તમે આ વિડીયો ડિલીટ કરો અથવા તો એનું ઇન્ટરવ્યૂ નથી કરવાનું. આવું પ્રેશર મીડિયા ચેનલોને પણ આવે છે. એટલે કેટલા પ્રેશર કોને ગયા હશે એ પણ તમે વિચારી લો. અને ઇવન લાસ્ટ જે કાંઈ પણ મિટિંગ થઈ હતી, આ જે કાંઈ પણ મેટર થઈ હતી એના પછી નરેશભાઈ પોતે મારી પાસે આવ્યા છે. મને કે તું અત્યારે કશું જ ના બોલીશ. અચ્છા, મને નરેશભાઈ પોતે કીધેલું. શું કામ ના બોલું? ઇલેક્શન છે એટલા માટે. પછી શું કર્યું? પછી મેટર એવી થઈ કે ભાઈ જો અમે લોકોએ જે કાંઈ વાતચીત કરી, મારી સાથે બીજા 3-4 બહેનો પણ હતા, અમે લોકોએ મિટિંગ કરી ત્યારે અમારે એવી વાતચીત થઈ કે ભાઈ આ વસ્તુ ખોટી થાય છે. સંસ્થાનો ઉપયોગ રાજકીય રીતે તમારે કરવો હોય તો આપણા સમાજના દીકરા દીકરીઓ હોય ને ત્યાં કરવાનો, બાકી નહીં કરવાનું. એના પછી પરસોત્તમ રૂપાલાવાળું થયું ત્યારે નરેશભાઈ એવું નિવેદન આપ્યું કે ભાઈ સામાજિક સંસ્થા તરીકે ખોડલધામ કોઈની સાથે નથી, કોઈ પેલું નહીં આપે, નિવેદન નહીં આપે, એવું નરેશભાઈએ વાત કરી. એટલે એ ટાઈમે હું થોડી શાંત થઈ ગઈ. અને એ પછી જે ખોડલધામની મિટિંગ અહીંયા થઈ હતી, મારો મોટિવ એ હતો કે સંસ્થાનો ઉપયોગ અમિત શાહ માટે ના થવો જોઈએ. એ વસ્તુ થઈ નથી, એટલે પછી મારે બોલવાનું આવતું નથી. અને તો અમરેલીની પાયલ ગોટીના પ્રકરણની વાત કરીએ તો તમે કોંગ્રેસ વતી હતા એમાં? કારણ કે પાયલ ગોટીના પ્રકરણ સમયે તમારી પણ હાજરી ત્યાં હતી. મારી હાજરી જ્યાં પણ હશે ને ત્યાં મારો પાટીદારનો દીકરો કે દીકરી હશે. તો જેનીબેન હતા, પરેશ ધાનાણી હતા, પ્રતાપ દુધાત હતા, કોંગ્રેસના તમામ નેતાઓ હતા, ત્યાં તમે પણ હતા. મેં તમને કીધું ને, હું જ્યાં હાજર રહીશ ને ત્યાં મારો પાટીદારનો દીકરો કે દીકરી હશે અને એની સાથે અન્યાય થતો હશે ને તો ઊભી રહીશું. અચ્છા, તો ત્યાં તમે જેનીબેનની સાથે નહોતા પણ ખાલી પાયલ ગોટીની સાથે હતી. અને એક જ હતું મારું. તમે એક વિડીયો પણ મેં સોશિયલ મીડિયામાં બહાર પાડ્યો હતો. મારી માંગણી એટલી જ હતી કે જે રીતે દીકરીને રાત્રે 12 વાગે ઉઠાવીને લઈ જવામાં આવી, એનું સરઘસ કાઢવામાં આવ્યું, જે એને બેઇજ્જત કરવામાં આવી, એ જ ઇજ્જતથી દીકરી એની ઘરે પહોંચવી જોઈએ. અને જ્યારે એના જામીન થયા ત્યારે હું એની સાથે હતી. જ્યાં સુધી એ ઘરે ના પહોંચીને ત્યાં સુધી હું એની સાથે હતી. હું એને ઘરે મૂકીને આવી છું. મારી સાથે પારસભાઈ સોજિત્રા બી હતા. અને જેનીબેનને એ લોકો આખા ગામમાં જ્યારે દીકરીને લઈ આવતા હતા, જે કંઈ પણ એનું સારી રીતે સ્વાગત કર્યું, એ ટાઈમે પણ અમને કોઈ ઈચ્છા નહોતી કે અમે એ સ્વાગત કાર્યક્રમમાં ક્યાંય એની સાથે રહીએ. અમારી માંગણી એટલી જ હતી કે જે બેઇજ્જતીથી દીકરીને લઈ ગયા હતા એ જ ઇજ્જત પાછી એને મેળવીને એને ઘરે મૂકવા જવા પડે. તો એ પ્રકરણમાં તમે જવાબદાર કોને માનો છો? જો એ પ્રકરણમાં તો આખી ભાજપની મેટર હતી, ભાજપના કાર્યકર્તાઓની મેટર હતી. પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે ને આ મુદ્દો સળગાવીને એનો ઉપયોગ કરવા પણ માગતી હતી. એટલે હું ખાલી એટલું જ કહેવા માગું છું કે કોઈ પણ પાર્ટી હોય, પાટીદાર સમાજનો ઉપયોગ કરીને જ શું કામ આગળ આવવા માગે છે? એને પણ ખબર છે કે પાટીદારોના વોટ કેટલા છે, પાટીદારોનું સમર્થન મળે તો શું થાય એવું છે, બધી જ પાર્ટીઓને ખબર છે. પણ મારા ભોળા ભાઈઓ બહેનોને, માતાઓને, વડીલોને નથી ખબર. તમે ગોંડલની ચર્ચા કરો છો તો એ ગોંડલમાં પાટીદારને ટિકિટ આપી. હું એ જ કહું છું ને કે મારા ભોળા સમાજને એ નથી ખબર કે આપણો ઉપયોગ થઈ રહ્યો છે. અચ્છા, તો આ નગરપાલિકાની ચૂંટણીમાં પણ પાટીદારોની તમને શું સ્થિતિ લાગી? આ વખતે સાણંદની જ વાત લઈ લો ને. સાણંદમાં 20-22 વર્ષથી પાટીદારોની સીટ છે. પાટીદારો ત્યાં નગરપાલિકાના ઇલેક્શનમાં ચૂંટાતા આવતા હતા. આ વખતે તમામને કાપી નાખ્યા. 2-3ને ટિકિટો આપીને બધું કાપી નાખ્યું. અને એવી તો ઘણી બધી નગરપાલિકાઓ છે. હું તમને ઉદાહરણ આપી રહી છું.
ઠીક છે, તો હવે આ પાટીદાર સમાજની જે સ્થિતિ વિશે તમે વાત કરો છો, તો તમારી પાસે એવું શું પ્લાન કે શું તમારો એવો અવકાશ છે કે જેના કારણે તમે એવું કહી શકો કે આમ નહીં તો આમ, પરંતુ આગેવાનો રાજકીય રીતે દુરુપયોગ કરતા સમાજથી અટકાવી શકાય છે? જો હું મારી સાઈડથી મારી રીતે જ્યારે પણ અન્યાય થાય છે ને, જ્યારે પણ ખોટું થાય છે, લોકોની નજર સુધી નથી પહોંચતું અથવા લોકો સમજવા નથી માગતા કે સમજતા નથી, ત્યાં મારો અવાજ ઉઠાવું છું. હવે વાત એવી છે કે આગેવાનો એમ કહેવાય ને કે એક મોભો હોય, તમામ વ્યક્તિનો એક મોભો હોય. હું સમાજને એટલું તમારા મંચ થકી એટલું કહેવા માગીશ કે મોભામની પેલામાં આવી, એની લાલચમાં આવી અને તમને કાંઈ એની પાસેથી મળશે ને એવું વિચારી અને તમે એની પાછળ આંખ બંધ કરીને ના દોડ્યા જાઓ. જે કંઈ પણ ઘટનાક્રમ થઈ રહ્યો છે, થાય છે, એ બધું તમે તમારી નજર સામે જોવો. અને એના તો હવે તો કહું છું ને કે પહેલાં તો એવું હતું કે અંદર ખાને બધી ખીચડીઓ રંધાઈ જતી હતી અને કોઈને ખબર નહોતી પડતી ને બહાર બાવીને બધા પાછા સારા ને સારા એવા થઈ જતા. છેલ્લા 1-2 વર્ષની અંદર લગભગ તમામની નિષ્ઠા શું છે સમાજ પ્રત્યે, તમામના કાંડ શું છે, બધું સામે આવવા માંડ્યું છે. તો એ વસ્તુનું તમે એક વખત નિરીક્ષણ કરો, સમજો અને પછી તમારે ક્યાં જવું છે, શું કરવું છે, કોને સપોર્ટ કરવો છે એ કરો. પણ હા, હું ખાસ એ વસ્તુ કહેવા માગું છું, હું કોઈ પાર્ટીને સમર્થન નથી કરતી, હું કોઈ જ પાર્ટીને સમર્થન નથી કરતી, પણ જે પાર્ટીએ તમારી સાથે આજ હું એક ઉદાહરણ આપું. અમારે જ્યારે આંદોલન ચાલતું હતું ને ત્યારે માધવસિંહ સોલંકીની સરકાર વખતે માધવસિંહ એવું કીધું હતું, પાટીદારોને અમે સીસીમાં તેલ લેતા કરી દેશું. તો એના દીકરાને પણ અમે સમર્થન નહોતા કરતા, ભરતસિંહ સોલંકીને પણ અમે સમર્થન નહોતા કરતા. તો આજ એ જ જજ્બો, એ જ આગ ભાજપ પાસે કેમ નહીં? ભાજપે તો આપણા સમાજના કેટલા એવા લોકોના મર્ડર કરાવી નાખ્યા છે, ઘણાને કરિયર પૂરા કરી નાખ્યા છે. તમે જુઓ કેશુબાપા પટેલ, આનંદીબેન પટેલ, આનંદીબેનની સાથે નીતિનભાઈનું કરિયર પૂરું કરી નાખ્યું. એ તો પાટીદાર અનામત આંદોલનમાં તમે લોકોએ જ કર્યું કહેવાય ને. તો પછી હા, પણ પાટીદાર અનામત આંદોલનમાં કર્યું એના કરતાં પણ શું કહેવાય કે એ ટાઈમે છે ને જે માંગણી હતી ને એ માંગણીનો ઉપયોગ કરી અને આ લોકોએ છે ને, તમને પણ ખબર હશે, જ્યારે 25 ઓગસ્ટે જે કંઈ આંદોલન થયું, આંદોલન પછી જે કંઈ પણ સ્ક્રિપ્ટ રચવામાં આવી, અમે લોકો તો કહેવાય ને કે ગ્રાઉન્ડ લેવલના હતા, એટલે ગ્રાઉન્ડ લેવલે કાર્યકર્તા તરીકે કામ કરતા હતા, પણ ઉપર લેવલે જે કંઈ પણ એની સ્પીચ બદલવામાં આવી અને પાછળથી કોઈનો એને સપોર્ટ આપવામાં આવ્યો. કહેવાય છે કે અમિતભાઈએ સપોર્ટ આપ્યો તો 1200 કરોડ રૂપિયા લીધા હતા અને બધું કર્યું હતું. આખી જે કહેવાય ને કે આંદોલનની પથ્થારી ફેરવી નાખવામાં આવી. એમાં આંદોલનના 2-4 નેતાઓ પણ સામેલ હતા. 1200 કરોડ? હા, તમે વિચારો ને કે હાર્દિક તો કેટલો નાનો હતો, એને શું ખબર પડતી હતી? કશી જ ખબર નથી. તમે એનું પેલું ભાષણ સાંભળી લો એક વખત. પણ તમે બધા ભોળવાઈ ગયા એવું કહેવાય? તો ભોળવાઈ ગયા નહીં. હું તમને હજી એક વખત કહેવા માંગુ છું કે અમે કોઈ નેતા સાથે નહોતા, અમે મુદ્દા સાથે હતા. અને અમારો મુદ્દો લઈને નીકળ્યા ત્યારે છેતરાઈ ગયા એવું કહેવાય? છેતરાઈ ગયા, 100% છેતરાઈ ગયા. અને એ મુદ્દો એવું નથી કે અમે આજે મુદ્દાને ભૂલી ગયા છીએ. અચ્છા, હું તમને એ પણ વાત કરું કે પાટીદારોનો ગુજરાતની બહાર બધા જ પટેલો ઓબીસીમાં SC/STમાં છે, ખાલી એક ગુજરાત સિવાય, બરાબર? તો ગુજરાતમાં પાટીદારોનો સર્વે થાય ને એવી સુપ્રીમ કોર્ટની અંદર 7 પિટિશન થઈ હતી, એ 7 ફગવી દીધી. અમારી 8મી પિટિશન ચાલુ છે અને હજી પણ એ કેસ આગળ વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જ્યારે પિટિશન કરવામાં આવી ને ત્યારે હું જે 2-4 જણા અમારા જે લોકોએ પિટિશન કરી હતી એ લોકોને લઈ અને 6 સંસ્થા પાસે ગઈ હતી. ક્યાંક મેં એ લોકોને ફોન કરીને મોકલી દીધા હતા, ક્યાંક હું જાતે ગઈ હતી, પણ ક્યાંયથી અમને સપોર્ટ ન મળ્યો. હકીકતમાં સંસ્થાઓ ઈચ્છે જ છે કે પાટીદાર સમાજને અનામત મળે, તો પછી આ સપોર્ટ શું કામ નહીં? હું એટલે કહેવા માગું છું કે જ્યાં તમારી વાવાઈ થાય છે, જ્યાં તમને સ્ટેજ મળે છે, જ્યાં તમને માન મળે છે, જ્યાં તમને સાલ ઓઢાડાય છે, ત્યાં જ તમે પોળા થઈને ફરો છો. બાકી તમે સમાજ પ્રત્યે શું કરો છો? મેં સંસ્થાઓના 2 પાસા જોયા છે. જે હાઇલાઇટ છે એ પાસું બી જોયું છે અને અંદર ખાને શું ચાલે છે ને એ પાસું પણ જોયું છે. પણ એક મહિલા તરીકે તમે આટલા બધા આંદોલનમાં અને સામાજિક કાર્યક્રમોમાં સાથે રહીને ચાલતા હોય છો, તો એક મહિલા તરીકે પણ એક નેતા બનવું એ પણ એક મુશ્કેલી હોય છે. તો એ પ્રકારની કઈ પ્રકારની મુશ્કેલીઓ પડે? જો સમાજની એકની વાત નથી કરતી, એક મહિલા તરીકે ખાલી આંદોલનની કે સમાજ સેવાની વાત નથી કરતી. કોઈ ચોક્કસ સમાજ નહીં, કોઈ પણ જગ્યાએ નેતાગીરી કરે, કોઈ નેતાગીરીની જ વાત નથી કરતી. એક મહિલા તરીકે બિઝનેસમાં, સમાજ સેવામાં કે પછી આંદોલનમાં હું તમને એટલું જ કહેવા માંગીશ કે ખરેખર હદ કરતાં વધારે મુશ્કેલીઓ અમે સહન કરેલી છે, પણ અમે ચૂપ હતા. શું કામ? કારણ કે ક્યાંક ને ક્યાંક અમારી પાટીદારનો દીકરો અમારી સામે હતો, એટલે અમે ચૂપ હતા. પણ હા, હું અત્યારે એ બધી પોલો ખોલવા નથી માગતી,
પણ હા, હું એક ચોક્કસ વસ્તુ એ કહેવા માંગીશ કે હવે એ બધી વસ્તુ નથી કરવી એટલા માટે કારણ કે કંટાળી ગયા છીએ, હદ બહારના કંટાળી. એક મહિલા તરીકે હું મારી સાથે કોઈ મહિલાઓને લઈને જાઉં ને તો પણ મને ડર રહેતો હતો કે એની જવાબદારી હવે મારી છે, એની સાથે કંઈ ખોટું ના થઈ જાય, એવો મને ડર રહેતો હતો. સામાજિક પણ રહેતો હતો, રાજકીય પણ રહેતો હતો. અને એવું નથી કે સમાજ સેવા કે રાજકારણમાં, હું જ્યાં જ્યાં પણ બિઝનેસ કરું છું, જ્યાં જ્યાં પણ મારા કામ ચાલે છે, ત્યાં પણ આ વસ્તુ મહિલાઓ માટે છે જ. હજી કહેવાય ને કે થોડા દિવસ પહેલાંનો જ તમને કિસ્સો કહું કે એક ડીલ થઈ કે ભાઈ આપણે આ કામ સાથે કરવાનું છે, ખાદ્ય પદાર્થનું એક કામ સાથે કરવાનું છે, ખેડૂતો પાસેથી આપણે વસ્તુ લઈને બહાર વેચીશું, એવું કામ હતું. એગ્રીમેન્ટ થવાનો હતો. એગ્રીમેન્ટ ઠેલાતા મહિનો નીકળી ગયો. ડિમાન્ડ શું હતી કે ભાઈ આપણે સાથે ક્યાંક ફરવા જઈએ, પહેલાં એકાબીજાને સમજીએ. એટલે આવી ભાષામાં એક કહેવાય ને છેડતી થાય છે, માનસિક હરેસમેન્ટ થાય છે. કેશુબાપાના પ્રોગ્રામ વખતે પણ એક કહેવાય ને પાસનો જ એક નેતા હતો જે શરૂઆતમાં જ બીજેપીમાં ભળી ગયો હતો, એણે પણ મારી સાથે આવું કર્યું. આપણે સાથે ફરીએ છીએ તો ફ્રેન્ડ થઈએ, ક્યાંય હોટલમાં જઈએ, રોકાઈએ, તું મારો હાથ પકડ. મારે ત્યારે પણ મગજમારી થઈ હતી અને હું થોડાક ટાઈમ માટે કેશુબાપાના પ્રોગ્રામમાંથી હટી પણ ગઈ હતી. પણ એ ટાઈમે મારા બીજા ભાઈઓ જે કહેવાય ને કે હકીકતમાં નારી શક્તિને સમજે છે, નારીનું સન્માન કરે છે, એવા ભાઈઓનો મને સપોર્ટ મળ્યો. અને ત્યારે મારી હિંમત ખુલી કે ભાઈ હું અત્યાર સુધી બોલતી નહોતી કે મારો પાટીદારનો દીકરો છે, અને હું બોલતી નહોતી એટલા માટે છે ને ક્યાંક ને ક્યાંક આ લોકોની હિંમત વધતી હતી. હું કોઈને વાત કરીશ ને તો આ હિંમત એની તૂટી જશે, અને હવે વાત કરવી છે. હવે જ્યાં જ્યાં પણ હું તો મારા ગુજરાતની તમામ બહેનો દીકરીઓને કહું છું, ખાલી મારા સમાજની નહીં, તમામ બહેનો દીકરીઓને કહું છું કે તમને આવી ક્યાંય પણ તમારી ઓફિસમાં, તમારા સ્કૂલમાં, તમારા કોલેજમાં તમારે ક્યાંય પણ આવું હરેસમેન્ટ થાય, તમે નથી બોલી શકતા, તમારી ઓળખ તમારે છુપાવીને રાખવી છે, તમારે એને સબક શીખવાડવો છે, તમે મને કોન્ટેક્ટ કરો, તમારા માટે હું લડીશ. તો પછી બીજી અન્ય મહિલાઓ સાથે પણ આ થયું જ હોય. ઘણી બધી મહિલાઓ પછીથી તમે કીધું એમ કે તો સમાજનો જ છે, તો વ્યક્તિ હોય છે, ત્યાં આવું થાય તો આ દીકરી સમાજની દીકરી કરીને લડતા હોય છે, એ નેતાઓ નથી બોલતા. ત્યારે હું એટલે જ કહું છું, તમે વાત ઘણી વખત અમારે એવું પણ થાય છે કે મંચ ઉપરથી એવા માણસો સમાજની દીકરીઓ વિશે ભાષણ આપતા હોય છે કે જે પાછળના બારણેથી અમને હરેસમેન્ટ કરતા હોય છે. ત્યારે અમને હસવું પણ આવે ને એક ગુસ્સો પણ આવે કે સમાજ આવા લોકોને નેતા માને છે. પણ સમાજ તમારા જેવા લોકો એને ઉઘાડા પાડે તો કદાચ ના પણ માને. હું જો જરૂર પડશે ને ત્યારે હું એ બધું જ કરવાની છું. હું આ તમારા માધ્યમથી એક છે ને એક કહેવાય ને કે એક વાત મૂકી દઉં છું કે અત્યાર સુધી જે થતું હતું એ બંધ કરો. તમે હમણાં જ મને વાત કરી ને કે તમે આવા સુધારવા માટે શું કરી શકો એમ છો. આ એક સુધારનું એક પગલું ભરું છું કે અત્યાર સુધી જે થતું હતું ને એ અમે સહન કરી લીધું અને ક્યાંક ને ક્યાંક જતું કરી નાખ્યું કે ભાઈ જવા દો, છોડો, ચલો. પણ હવે એ નહીં થાય. હવે જે કંઈ તમારે જે કંઈ કરવું હોય ને તમે માપમાં રહીને કરજો. હું તમારા માધ્યમથી કહું છું, ખાલી મારા સમાજને નહીં, બીજા લોકોએ પણ મારી સાથે કે બીજા લોકો સાથે જેની પણ સાથે કંઈ પણ કર્યું નહીં, બધાને કહું છું કે મારી પાસે કોઈ એવી વાત આવશે ને તે દિવસે નામ લઈને ખુલ્લા પાડીશ. તો આ બધી મહેનત તમે આટલી કરી, આ હદ સુધી કરી, તો તમારે કોઈ ચૂંટણી લડવી ખરી? મને કોઈ જ ઈચ્છા નથી, કારણ કે બધા જ લોકો લગભગ તમારી સાથીદારો ચૂંટણી લડી ચૂક્યા છે. મને હમણાં ઘણા લોકોએ મને આપમાંથી પણ ઓફર આવી છે, કોંગ્રેસમાંથી પણ આવી છે, અને ઇલેક્શન વખતે મને ભાજપમાંથી પણ ઓફર આવી હતી, પણ દરેક પાર્ટીને મેં ના પાડી દીધી છે. મને કોઈ રાજકીય મને કોઈ રસ જ નથી. કારણ કે હું મારે સુધારવાની શરૂઆત મારે પહેલાં મારા ઘરથી, મારા સમાજથી કરવાની હોય. જો હું મારા સમાજને કે મારા ઘરમાં મારો સુધાર ન લાવી શકું તો પછી હું બીજા માટે શું સુધાર લાવી શકવાની છું. અને મેં આજે તમને પોપટભાઈ લાખાભાઈ વાળી વાત કરી છે, પોપટ લાખા સોરઠિયા વાળી, કે એના મર્ડર માટે આજ મારા પાટીદારનો કોઈ પણ દીકરો અવાજ ઉપાડવા તૈયાર હોય ને તો હું એના ભેગી. તમારામાં તે વડ છે ને, તમે એમ કહો છો ને કે હું પાટીદાર, આમ વટથી તમે બોલો છો કે હું પાટીદારનો દીકરો છું, તો હું દીકરી તરીકે જો હું મીડિયાના માધ્યમથી આમ જાહેરમાં બોલી શકતી હોય અને અનિરુદ્ધ જેવાને લુખ્ખા તત્વ તરીકે ગણાવી શકતી હોય તો તમારામાં તે વડ નથી, તમે એકાદ મુદ્દો ઉપાડો. શું તમને લાગે વિધાનસભામાં મેક્સિમમ ધારાસભ્ય પટેલના હશે, પણ પપેટવાળા બહુ ઓછા લોકો એવા હશે કે જે સરકારની સામે પડીને કરતા હશે, બાકી બધા પપેટ છે. આટલા લોકો ધારાસભ્ય છે ને છતાંય કોઈ અવાજ નથી ઉઠાવતું. પોપટભાઈ લાખાભાઈ વિષય નથી ઉઠાવતું ને 14 દીકરા મરી ગયા છે ને એના વિષય નથી ઉઠાવતું. મેં વચ્ચે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી કે માલધારી સમાજમાંથી સરકારે એવો નિયમ બહાર પાડ્યો હતો કે રખડતા ઢોરને પકડી લેવાનો. માલધારી સમાજનો એક જ ધારાસભ્ય હતો, એણે વિધાનસભાની અંદર અવાજ ઉઠાવ્યો અને તાત્કાલિક કાયદો પાછો ખેંચી લેવામાં આવ્યો. તો માલધારી સમાજ જો એના ઢોર માટે થઈ અને આટલો એક ધારાસભ્ય સરકારની વિરુદ્ધમાં જઈ શકતો હોય તો 14 દીકરા મરી ગયા,
એકેયમાં તેવડ નથી તમને બોલવાની. એ ટાઈમે 40 ધારાસભ્યો હતા. એટલે તમને એવું લાગે છે કે આ બધી બેટલ લડવા માટે ખરેખર કોઈ કંઈ કરતા નથી, નેતા બનવા માટેના જે છે આ બસ એ જ એવું લાગે દેખાડ છે. જ છે. સમાજ સેવા થાય છે પણ ખાલી ચોપડે દેખાડવા પૂરતી, ફોટોગ્રાફી પૂરતી. બાકી હકીકતમાં હું તમને કહું, સૌથી મોટો સમાજનો અત્યારે મુદ્દો હોય ને, અમારા સમાજનો, અને બીજા બધા સમાજમાં બી છે, પણ મારી પાસે મારા સમાજના મુદ્દાઓ આવતા હોય એટલે હું તમને તમારી સાથે શેર કરી શકું. સૌથી વધારે મને અઠવાડિયામાં 3 ફોન એવા આવતા હશે કે બેન મારી ઘરવાળી વહી ગઈ છે, અથવા તો મારો ઘરવાળો મને બોલાવતો નથી, તો અમારે હવે શું કરવું, આગળ સમાધાન કરવું છે પણ એ લોકો બેસતા નથી, અથવા તો ડિવોર્સ લેવા છે પણ એ લોકો લાખો રૂપિયા માગે છે, શું કરવું? તો આની પાછળના રીઝન શું છે, એના માટે શું આપણે કરવું જોઈએ, એ કોઈને નથી પડી, કોઈને નથી. તમને શું લાગે છે રીઝન? હમણાં સુરતમાં PSI બેને પણ વાત કરી દારૂની, કે મોટા ભાગના પટેલો તો બધા વિરોધમાં આવી ગયા. વિરોધ નથી કરવાનો. હું તો એ બેનને હું કહું છું ને કે બેનને હું ખરેખર અભિનંદન આપું છું કે સમાજની એક કહેવાય ને કે કુસંગતતા કે જે કંઈ કુટેવ કયો કે એ બધી બહાર લાવ્યા, કે જેથી કરીને લોકોની આંખ ઉઘડી કે ભાઈ ના, આ વસ્તુમાં કંઈક કરવા જેવું છે. ઓલું આ કહેવાય ને કે સાચો ફ્રેન્ડ એને કહેવાય, સાચો કે તમારું હિત ઈચ્છતો હોય તો એ તમને મોઢે કહી શકે કે ભાઈ તારી આ ખરાબી છે. હું બેનને એટલા માટે ધન્યવાદ આપું છું. જેને ચાપલુસી જ કરવી છે એ તો બોલવાના જ નથી, જેને સારું થઈને રહેવું છે એ તો બહાર પાડવાના જ નથી, કહેવાના જ નથી. અને સમાજમાં સુધાર ક્યારે આવે? કોઈ બોલે, કોઈને ખબર પડે, બહાર પડે, એ વાત બહાર આવે તો એના માટેના સુધાર કાર્યક્રમો થાય ને, એના સુધારણાના. જો કોઈ બોલવાના જ નથી તો કઈ રીતે થાય? તો હું પહેલાં તો આ લોકો મેં જોયા, ઘણા બધાના ઇન્ટરવ્યૂ જોયા કે બેનને કહેતા હતા કે ભાઈ સમાજનું આટલું ખરાબ બોલે છે ને આમ છે ને. ખરાબ નથી બોલતા, તમને સુધારવા માટેની એક અપીલ કરી છે એણે કે ભાઈ આપણા સમાજે આ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે. પણ એક છેલ્લો સવાલ કે આ જાહેર જીવનમાં એક મહિલા તરીકે કેટલા આ કાંટાળો પદ છે જાણતા હોવા છતાં આવવાનું કારણ શું? હું જાહેર જીવનમાં આવવાનું કારણ મારું એવું હતું કે જે તે સમયે હું જાહેર જીવનમાં આવીને ત્યારે મારો પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું, અને એ સમયે હું ગ્રાઉન્ડ લેવલ ઉપર આવી. મેં બધાની પરિસ્થિતિ જોઈ કે હકીકતમાં જે દેખાડા થાય છે પાછળની પરિસ્થિતિ શું છે, લોકો કેટલા રીબાઈ છે, શહીદ પરિવારોની પરિસ્થિતિ શું છે, એ બધું મેં જોયું. એના પછી ધીમે ધીમે મેં અભ્યાસ કરવાનું ચાલુ કર્યું કે હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ શું છે, પાર્ટીઓ સમાજનો, મારા સમાજનો, બીજા સમાજનો કઈ રીતે ઉપયોગ કરી રહી છે. પછી એક કહેવાય ને સરદાર વલ્લભભાઈ પટેલનું ખૂન તો તમને ખબર છે કેવું હતું, તો એ જ સમાજમાંથી ક્યાંક ને ક્યાંક હું આવું છું. તો આટલા બધા અન્યાયો પછી મારું પણ ખૂન ખોલવા માંડ્યું. હું એ ટાઈમે કોકને ને કોકને વાત કરતી, યાર આવું થાય છે, તમે લોકો કાંઈક બોલો. હું કાર્યકર હતી ત્યારે, તમે લોકો ક્યાંક તો અવાજ ઉઠાવો, ક્યાંક તો કરો. અરે યાર નહીં કરવું એ બધું, પછી સમાજ ક્યાંય સાથે ઊભો નથી રહેતો. ત્યારે હું એ લોકોને એ પણ કહેતી કે ભાઈ સમાજ સાથે નથી ઊભો રહેતો એવું તમે કઈ રીતે કહી શકો કે તમને જ્યારે કોઈ ઓળખતું નહોતું ત્યારે આ સમાજે તમને સપોર્ટ કરીને તમને આગળ લઈ આવ્યા છે, ને એટલે તમે આજ ક્યાંક ને ક્યાંક કોઈ પાર્ટીમાં સેટ થઈને બેઠા છો. તો જે સમાજ તમારી ઉપર આશા રાખીને તમને આટલા આગળ વધારે, એ સમાજ તમારો સપોર્ટ નથી કરતા એવું કઈ રીતે તમે કહી શકો? તમે પહેલ તો કરો. હું એમ કહું છું કે સમાજ સેવા કોને કહેવાય? સેવા કોને કહેવાય? કે જેમાં તમને કોઈ ફળ ના મળે, બરાબર, તો એને સેવા કહેવાય. તો તમને ફળની આશા છે તો તમે સેવા કઈ રીતે કહી શકો એને? એટલે મેં એક પહેલ ચાલુ કરી કે ભાઈ જ્યાં હું એક લેડીઝ છું અને મારી પરિસ્થિતિ એવી પણ નથી કે હું કહેવાય મોટા મોટા ખર્ચા કરીને બધાને ભેગા કરીને, જમણવાર કરીને બધાને ભેગા કરું ને, એવી મારી પરિસ્થિતિ નથી. પણ હા, મારી પાસે સ્વતંત્રતા છે બોલવાની, હું એક જાગૃત નાગરિક છું, અને લખવાની પણ સ્વતંત્રતા છે, અને સમય એટલો સારો છે કે આપણને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ મળે છે. એટલે ફેસબુકના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક બધા પોઈન્ટ જ્યાં મને એવું લાગ્યું કે અહીં અવાજ ઉઠાવવા જેવો છે ત્યાં હું ખુલીને બોલી છું. મેં જ્યારે લોકસભાના ઇલેક્શન વખતે અમિત શાહનું નામ લઈને ચર્ચા કરી હતી ત્યારે મને ઘણા મીડિયાવાળાઓએ પણ એવું કીધું હતું કે બેન તમારી હિંમતને દાદ દેવી પડે કે અમિત શાહનું નામ કોઈ લઈ નથી શકતા, એનું નામ લઈને તમે એનો વિરોધ કરો છો. તો મને એમ થયું કે ભાઈ શું કામ એનું નામ ના લઈ શકો તમે? જ્યારે એને તમારા દીકરાઓને મારવા માટે તમે એને ઓર્ડર આપ્યો છે, એ વસ્તુ બધાની નજર સામે છે, પણ કોઈ એનું નામ લઈને નથી બોલતું. બધા એમ કહેતા હતા હિટલરશાહી સરકાર, એવી રીતે વાત કરતા હતા. તો ખબર જ છે બધાને કે અમિત શાહે ઓર્ડર આપ્યા છે. જનરલ ડાયર કરીને વાત કરતા હતા. તો બધાને ખબર છે કે ભાઈ આ વસ્તુ જનરલ ડાયર કોને કહેતા હતા? અમિત શાહને કહેતા હતા. તો નામ બોલવામાં વાંધો શું છે? હું લોકતાંત્રિક દેશમાં જીવું છું, મારે આઝાદી છે મને બોલવાની, હું શું કામ ડરું?
પણ એ ડર ક્યાંક ને ક્યાંક એવો હતો કે અમિત શાહની સામે જેટલા લોકો પડ્યા છે ને એ લોકોને ક્યાંક ને ક્યાંક હેરાન કર્યા છે. એમાં રમણ પટેલને પણ તમે જોઈ લેજો. અચ્છા. એટલે લોકોને ડર એ હતો કે આ ગૃહમંત્રી થઈને બેઠો છે, તડીપાર છે, એના પોતાના કેસ એટલા બધા છે, ગુંડા તત્વ છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણને હેરાન કરશે એવું લોકોના માઇન્ડમાં એક ડરનો માહોલ બેહાડ્યો. મેં તમને પહેલાં પણ કીધું, આ ડરની રાજનીતિ છે, કોઈ સપોર્ટ નથી. પાટીદારો ભાજપ સાથે ક્યારે હતા? જ્યારે કેશુભાઈ પટેલ હતા. કેશુભાઈ પટેલની ભાજપ સાથે હતા. અત્યારે જે પાટીદારો ભાજપને વોટ કરી રહ્યા છે કે જે કંઈ પણ આ ટ્રસ્ટીઓ બધા પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે ને એ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે. અને એ ડરના માહોલનો લાભ એવું હોય ને કે ભાઈ કોઈ આપણી પાસે કંઈક કરાવી જાય છે તો આપણે એનો એ લાભ ઉઠાવી લઈએ. તો એ ડરના માહોલનો લાભ ઉઠાવીને એ લોકો એના પોતાની ફાઇલો પાસ કરે છે, પોતાના બિઝનેસ આગળ વધારે છે, ટિકિટો માગે છે અને ક્યાંક ને ક્યાંક ધારાસભ્યોને સાંસદ સભ્યો બનીને બેઠા છે. ઠીક છે, તો આ હતા જિગીષા પટેલ, જેમની સાથે મુક્ત મને વાત આપણે કરી કે કઈ પ્રકારનું આંતરિક પોલિટિક્સ પાટીદારોમાં ચાલી રહ્યું છે, કઈ પ્રકારનું પોલિટિક્સ ભૂતકાળમાં ખેલાઈ ગયું પાટીદાર અનામત આંદોલનના નામે, કઈ પ્રકારે સંસ્થાઓના નામે આગેવાનો રાજકારણ ખેલી રહ્યા છે. આ બધું તેમણે નજીકથી જે જોયું છે એ આપણા સમક્ષ એમણે વાત કરી અને આપણી સાથે મુક્ત મને સંવાદ કર્યો. આ જ પ્રકારના વધુ સંવાદો, આપનો અવાજ, આપનું સ્વમાન અને ખાસ તો તમારા સ્વમાનની જાળવણી માટેનું આ પ્લેટફોર્મ છે સ્વમાન તમારું. તો આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી દરેક અપડેટ આપના મોબાઈલ અને નોટિફિકેશનના માધ્યમથી પહોંચતા રહે. નમસ્કાર.